નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી। દર્શક મિત્રો, ગુજરાતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। થોડા દિવસો બાકી રહ્યા છે અને ચૂંટણી લડી રહેલી તમામ પાર્ટીઓએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે। એમાં જે વચનો આપવામાં આવ્યા છે એ કેવા છે, કેવા નીવડશે, કેમ આપ્યા છે, કેટલા પાળશે, એનો હિસાબ તો પ્રજા માંગવાની જ છે, પણ અત્યારે તો આપે છે જેમ અગાઉ પણ આપતા હતા। વચને શું કેમ દરિદ્રતા, પણ जो वादा किया वो निभाना भी पड़ेगा। मात्र कहीने छूटी नहीं जवातुं अने आ 4 दिन की चांदनी नहीं। तमारे प्रजानो विश्वास जीतवो होय, एमनुं दिल जीतवुं होय तो जे कहो छो एटलीस्ट 70% तो करो। कोई पण पार्टी होय वर्षोथी जात जातना वचनो अपाय छे अने फरी 5 वर्षे चूंटणी आवे छे त्यारे याद आवे छे के आटला आप्या था, आटला पाळ्या छे, आटला बधा बाकी छे। एक आंधी पिक्चर नु गीत जेना ऊपर प्रतिबंध मूकवामां आव्यो तो कव्वाली हती, आली जनाब आए हैं ये 5 साल का हिसाब देने आए हैं, एवी स्थिति छे। दोस्तों, आजे आ विषय ऊपर चर्चा करवा माटे आपणी साथे कोंग्रेसमांथी उपस्थित छे हेमांग रावल, राजकोटथी आपणी साथे जोडाया छे सीनियर जर्नलिस्ट हिमांशु भायाणी, आपणी साथे वरिष्ठ राजकीय विश्लेषक योगेशभाई चुड़गर छे અને થોડી વારમાં આપણી સાથે ભાજપમાંથી જોડાશે યજ્ઞેશ દવે। આ સૌનું સ્વાગત છે। હિમાંશુભાઈ, ગયા વખતે તમને છેલ્લે પૂછ્યું હતું એટલે બાય પોએટિક જસ્ટિસ આજે પહેલો સવાલ તમને પૂછું છું। જગજીત સિંહની માફી માંગવાની સાથે એમણે જે ગઝલ જે સંદર્ભમાં ગાઈ હતી એના કરતા થોડા જુદા સંદર્ભમાં મૂકું છું। तुमको देखा तो ये ख्याल आया, हमने क्या खोया हमने क्या पाया। चूंटणी वचनों ढंढेरा अने वास्तविक अमल ने प्रजानी स्थिति आ वच्चे जे खाई छे ए खाई पूराती नथी। आ चित्र शुं छे खरेखर हिमांशुभाई? आइडियली स्पीकिंग आज सवाल मैं अरविंद केजरीवाल ने जયારે દ્વારકાની એમની સભા પૂરી થઈ અને મંદિરની બારી હતા ત્યારે મેં પૂછ્યું હતું કે તમે જે રીતે ફ્રીબીઝની જે વાત કરો છો, ફ્રીબીઝ નહીં પણ બેઝિકલી જે કોન્સ્ટિટ્યુશનમાં લખાયેલું છે, પોર્ટેબલ ડ્રિંકિંગ વોટર, રાઇટ ટુ એજ્યુકેશન, ફ્રી હેલ્થ અને સબસિડાઇઝ ઇલેક્ટ્રિસિટી, તમે કેવી રીતે આપશો? કારણ કે ગુજરાત માટે આજે 3.5 લાખ કરોડનું દેવું છે, પ્લસ સ્ટેટની તમે આમ જુઓ તો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ જે છે કે ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સી છે મોરઓરલેસ કેન્દ્ર ઉપર છે। આના વિશે સ્ટાલિને ભૂતકાળમાં પ્રશ્નો રજૂ કર્યા છે અને આઈ થિંક ઇવન મમતા બેનર્જીએ આ સંદર્ભે વાતો કરેલી છે। એટલે બહુ સ્પષ્ટ વાત છે કે જે વચનો આપવામાં આવે છે એ પૂરા કેવી રીતના કરશો। આ વાત થઈ આમ આદમી પાર્ટીને, એણે કીધું હતું કે એ કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે ઇન્કમટેક્સ અધિકારી રહી ચૂક્યા છે, એટલે કે ઘણા બધા રેવન્યુ સોર્સિસ હોય છે। અને પ્લસ એને જાહેર મંચ ઉપરથી એવું પણ કીધું હતું કે જે કરપ્ટ નેતાઓ ને કરપ્ટ જે બ્યુરોક્રેટ્સ કે મંત્રી તંત્રી સંત્રીઓ જે કોઈ છે એનો બધો ચીટો અમે કાઢશું નહીં, પૈસા પાછા અમે સિસ્ટમમાં લઈ આવશું। એટલે એ ઓલા 15 લાખ બ્લેકના પાછા લઈ આવીને તમારા ખાતામાં નાખવા જેવી વાત છે, તો બહુ વાર લાગે। પણ પોઈન્ટ એ છે કે હું એવું માનું છું કે કમિટમેન્ટ્સ છે, ઇલેક્શન્સ આ ફોટો ઇમોટિવ ઇશ્યુઝ, એટલે કમિટમેન્ટ્સ જે રીતના આપવામાં આવે છે અને એની અમલવારી, અને એમાં મને એવું લાગે છે કે આઈડિયલી કોઈ પણ સરકાર જે પેલા ટકવાનો પ્રયત્ન કરે છે, ઈ ટકે તો ઈ કંઈક ડિલિવર કરી શકે એવી વાત છે। હવે મોટા ભાગના જે કમિટમેન્ટ્સ હોય છે ઈ ખેડૂત લક્ષી હોય છે, જેને જુઓ તમે તો એમએસપી નો ભાવ વધારાની એક વાત હંમેશા દરેક ચૂંટણી ઢંઢેરામાં હોય છે। પછી ક્યાંક ઋણ માફીની વાત હોય છે, ખેડૂતોનું કર્જ અમે માફ કરશું, કારણ કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે અને મોટા ભાગની જે આ બધી જે વાત હોય છે ગામડાના મતદારો અને ગ્રામ્ય મતદારોને આકર્ષવા માટે થઈને, અને તદુપરાંત જેમ કે ફ્રી શિક્ષણ કે આ બધી વાતો તો હવે બધા જ ચૂંટણી ઢંઢેરાઓમાં આવવા માંડી છે। પ્લસ કોઈ એવું સેન્ટિમેન્ટ હોય તો એમ કે ભાઈ એક જમાનામાં જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હતી કે અત્યારે વોર મેમોરિયલની જે રીતના બજેટમાં વાત કરવામાં આવી છે, તો આવી બધી વસ્તુઓ સેન્ટિમેન્ટ જ્યાં ટચ કરતી હોય પ્રજાના, એવી બધી વસ્તુઓ પર ચૂંટણી ઢંઢેરામાં હોય છે। જેમ 370ની કલમની વાત હતી કે રામ મંદિરની વાત હતી, તો આવી બધી વસ્તુઓ હોય છે। પણ બેઝિકલી જે વસ્તુ છે ભારતમાં જે જરૂર છે ઇનવર્ડ ઇકોનોમી છે। ભારત દેશમાં નોકરીઓ ક્રિએટ કરવા ઉપર જે ચૂંટણી ઢંઢેરાઓમાં લખવામાં આવે છે એ સમાવ થઈ નથી શકતો, અને ઈ શું કામ નથી થતું એ બહુ મોટો પ્રશ્ન છે। આઈ થિંક ઈ દિશામાં દરેક પાર્ટીએ વિચારવું પડશે કે તમે માણસના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ કેવી રીતના આવશે આ મોંઘવારીના સમયમાં, ઈ ચૂંટણી ઢંઢેરામાં તમે કેવી રીતના લઈ આવશો। અને એનો એક રસ્તો આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જે રીતના આપ્યો છે કે ભાઈ બેઝિક્સ એટલે બીજલી સડક પાણી નહીં, પણ આ બધું સબસિડાઇઝ ઇલેક્ટ્રિસિટી, ફ્રી રાઇટ ટુ એજ્યુકેશન અને ફ્રી હેલ્થ અમે ફ્રી કરીએ તો તમારા હાથમાં ક્યાંક ડિસ્પોઝેબલ ઇન્કમ આવે અને પ્રજાએ ક્યાંક
મુદ્દે કન્વિન્સ થતી લાગી રહી છે કે ભાઈ વિકાસ અને પ્રગતિની વાતમાં ક્યાંક આ બેઝિક્સના મુદ્દા હટી ગયા હતા કે રહી ગયા હતા, અથવા તો જે રીતના ગુજરાતમાં જે બધું પ્રાઇવેટાઇઝ થઈ, બધી ખાનગીકરણ થયું, જે રીતના શિક્ષણનું, પછી આરોગ્યની સેવાઓનું, તો એમાં ક્યાંક પ્રજા ખરસતી હતી, પણ પછી ડાઉન ટુ ધ લાઈન પ્રજાને રિયલાઇઝ થવા માંડ્યું છે કે આનો કોઈ અર્થ નથી. કારણ કે કોરોના કાળમાં પૈસા ખેંચા કે પૈસા ખર્ચો તો પણ તમને વ્યવસ્થાઓ નહોતી મળતી. શિક્ષણમાં એવી પરિસ્થિતિ છે કે પૈસા ખેંચ્યા પછી નોકરીઓ નથી મળતી, પેપરો લીક થઈ જાય છે, અને ગવર્મેન્ટમાં મોટા ભાગે કોન્ટ્રાક્ટ જોબ્સ. તો હવે ક્યાંક પાછી વાત આવી ગઈ બેઝિક્સ ઉપર કે આટલું જો સરકાર કરે તો 100 રૂપિયાનું પેટ્રોલ આપણે પોસાય એમ છે. કારણ કે ભારત દેશ પેટ્રોલ ઉત્પન્ન નથી કરતું, એને ઇમ્પોર્ટ કરવું પડે, જે પ્રજાને સમજ આવી ગઈ છે. પણ આમાં બેઝિક્સ તમારે આપવા પડશે, આ બહુ સ્પષ્ટ વાત છે. અને ચૂંટણી ઢંઢેરામાં આ વખતે બેઝિક્સની વાત આપણે ડેફિનેટલી બંને પક્ષોમાં જોઈએ છીએ. ત્રીજો પક્ષ છે એ પ્રગતિ અને વિકાસની રાજનીતિ અને થોડું હિન્દુત્વ સાથે પ્લગ કરીને ચાલવા માંગે છે. એટલે એ દિશામાં છે આખું. દક્ષેશભાઈ જી, વેરી વેલ સેડ. હેમાંગભાઈ, ગુજરાતમાં કોંગ્રેસ વર્ચ્યુઅલી 32 વર્ષથી સત્તાથી બહાર છે. 90 થી 95 એ ભાજપ અને જનતા દળની સરકાર બની, એને પાડીને પછી જનતા દળ સાથે થોડોક સમય એટલે 3.5 વર્ષ કોંગ્રેસે સરકારમાં સાથે રાજ કર્યું. 1995 થી 2022 27 વર્ષ થયા. ભાજપ કોંગ્રેસના કયા ચૂંટણી ઢંઢેરાના મુદ્દા પાડ્યા નથી એની વાત કરે ભૂતકાળના, એ પહેલા તમે કહો કે 27 વર્ષ ભાજપ સરકારને થયા ત્યારથી લઈને અત્યાર સુધી જે દરેક ચૂંટણીમાં વચનો આપ્યા, કેટલા પાડ્યા, કેટલા હવામાં ઉડાડી દીધા, કેટલામાં પ્રજા ભોળવાઈ અને કેટલામાં પ્રજાને સેટિસ્ફેક્શન થયું? ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીની સરકારની જે કંઈ પણ નાકામીઓ છે એ પ્રજાને અત્યાર સુધી માંગભાઈ આજે વાત થઈ ને ઓન પ્રિન્સિપલ વાત થઈ, તમે વચન બાય વચન, કેસ બાય કેસ અને ફેલ્યોર બાય ફેલ્યોર ઓર ટુ સમ એક્સટેન્ટ સક્સેસ એની વાત કરો. સરસ, હું તમને હવે પોઈન્ટ ટુ પોઈન્ટ આપું. તમે બહુ સારી વાત કરી. હું જ્યારે હું રાજકારણમાં નહોતો ને એ વખતે ભારતીય જનતા પાર્ટીના વચનમાં હતું ડસ્ટ ફ્રી અમદાવાદ. નવી વાત કરું છું, ડસ્ટ ફ્રી અમદાવાદ, કે અમદાવાદની અંદર ડસ્ટ નહીં હોય. હું વિચારમાં પડ્યો ગયો કે ડસ્ટ ફ્રી અમદાવાદ. એ વખતે તો હું ખુશ થઈ ગયો હતો કે આવું સરસ આપણું અમદાવાદ થાય. વિદેશી કન્ટ્રીની અંદર તો ડસ્ટ હોતી નથી. ડસ્ટ ફ્રી અમદાવાદ એટલે જે તમારું ઉપર જે ટાઇટલ છે ને, વચનેન્સુ કિમ દરિદ્રતા, પછી ખબર પડી કે અમદાવાદ તો ધૂળિયું નગર છે અને હજી પણ એની અંદર ધૂળો અત્યારે પણ એટલી ને એટલી જ ઉડે છે. વાત કરીએ ખેડૂતોની આવક બમણી, હું 2017ની જ વાત કરું એમની. 2017માં ભારતીય જનતા પાર્ટીએ કીધું હતું કે ખેડૂતોની આવક બમણી કરી દઈશું. બમણી તો નથી થઈ હજી. એમએસપી જે જૂની હતી જ્યારે કોંગ્રેસની સરકારો હતી, અથવા જ્યારે કેન્દ્રની અંદર કોંગ્રેસ 1400 રૂપિયા એમએસપી આપતી હતી મગફળીની, એનો વિરોધ કરતા અત્યારે 1200-1400 માંડ આપી શકે છે આટલા વર્ષો પછી પણ. વિના મૂલ્યે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા એમના 2017ના મેનિફેસ્ટોમાં હતું. ઉચ્ચ શિક્ષણ એટલે જેની અંદર ગ્રેજ્યુએશન બાદ, એટલે આપણી ભારતનું ભણતર છે 10+2+3 અથવા 4, એટલે કે જ્યારે ગ્રેજ્યુએટ કરો 12મા પછી એનું વિના મૂલ્યે ઉચ્ચ શિક્ષણની એમને વાત કરી હતી. એની જગ્યાએ અત્યારે શિક્ષણની યુનિવર્સિટીઓ પ્રાઇવેટ બનાવીને હાટડીઓ ખોલી નાખી છે. એમણે વાત કરી હતી સુરત અને વડોદરાની અંદર મેટ્રો ચાલુ થઈ જશે. હજી તો એનું કામ પણ ચાલુ નથી થયું એવી પરિસ્થિતિ છે. એનો પ્રોજેક્ટ રિપોર્ટ પણ નથી થયો. સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટની વાત કરી હતી. હું સીસીટીવી લગાવવાની વાત નથી કરતો જેનેથી અત્યારે આપણા લોકોને ફોટો પાડીને ઘેર ખાલી માત્ર ને માત્ર એને પૈસા વસૂલવા માટે જે સીસીટીવી લગાવવામાં આવેલા છે એની વાત નથી કરતો. સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, એ સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટની સિસ્ટમ હજી નથી પડેલી. બંધ પડેલી સરકારી જે સંસ્થાઓ હતી, ખાસ કરીને બારડોલીની અંદર જે સુગર ફેક્ટરીની વાત હતી એને ચાલુ કરવાની વાત હતી. આદિવાસીઓના જળ જમીનને, જંગલના અંદર એમને જમીનને માલિકીનો હક આપવા માટે થઈને પેસાનો કાયદો છે એનો અમલ કરવાની વાત હતી. હજી પણ નથી થઈ. અમારા આનંદભાઈ એના માટે લડાઈ લડ્યા, એમના ઉપર હુમલો પણ થયો. વિચરતી વિમુક્ત જાતિ હતી એ લોકોને પાક્કું ઘર આપવાની પ્રક્રિયા શરૂ કરવાની વાત હતી. પ્રક્રિયા પણ ચાલુ નથી થઈ. ઠાકોર કોરી વિકાસ નિગમ, આવા નિગમો જે છે એમની ગ્રાન્ટ બમણી કરવાની વાત હતી. એના બદલે ગ્રાન્ટ એમને જે ફાળવવામાં આવી હતી એમાં પણ કાપ મૂકવામાં આવ્યો. ટૂંકમાં જિલ્લાની અંદર આદિવાસી કલ્યાણ બોર્ડ બનાવવાની વાત હતી. એ પણ કોઈ જગ્યાએ કોઈ જિલ્લામાં આદિવાસી કલ્યાણ બોર્ડ નથી. રજિસ્ટર આદિવાસી સેવા સમિતિ બનાવવાની વાત હતી. આંતરરાષ્ટ્રીય કક્ષાની આદિવાસી યુનિવર્સિટી બનાવવાની વાત હતી.
વેક્ટર બોર્ન રોગમુક્ત ગુજરાત કરવાની વાત હતી. આપણે આખું કોરોનાની અંદર ઓગળતી ચીમનીઓ અને સળગતી લાશો જોઈએ આપણે એની અંદર. આવા તો અસંખ્ય વાતો હતી કે જે વાતો છે એ માત્ર વાતો ને વાતો જ રહી ગઈ. તમે જેમ કીધું એમ કે ભાઈ છે ગરીબોના ટીપામાં તેલ દીપું ડોયલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. બધું મેનેજમેન્ટની અંદર, બધું ઇવેન્ટની અંદર, બધું સભાઓની અંદર પૈસા ખર્ચાઈ ગયા, મેળાઓમાં પૈસા ખર્ચાઈ ગયા, પરંતુ જે વચનો આપેલા હતા ભારતીય જનતા પાર્ટીએ એ પૂરા થયા નથી. આની અંદર રોજગારીની વાત પણ આવી ગઈ. આની અંદર બાકીની બીજી, હું કેન્દ્રના 2012ના આપેલા વચનોની વાત જ નથી કરતો. એ વચનો ઉપર જો આપણે જઈએ, જ્યારે 2012માં બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર જે બોલતા હતા, તો હવે તમે જુઓ કે બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ નહીં ચાહીએ ડબલ એન્જિન સરકાર. અત્યારે તમે ગેસનો બાટલો જુઓ, એ એમનું જ વચન હતું કે અમે ઓછું કરીશું. ગેસનો બાટલો જુઓ અત્યારે શું થઈ ગયો છે, ગેસના બાટલાના 1200 રૂપિયા થઈ ગયા, એની જગ્યાએ 400-500 રૂપિયામાં મળતો હતો. બધા કહે છે ચલો પેટ્રોલ આંતરરાષ્ટ્રીય ભાવ છે, આપણે એક વખત સ્વીકારી લઈએ, પણ એવી તો ઘણી વસ્તુઓ છે. તો આંતરરાષ્ટ્રીય ભાવનું જ્ઞાન અત્યારે જ થયું. એ વખતે તો બાબા રામદેવ આમ કહેતા હતા, આપકો 35 રૂપિયા का पेट्रोल चाहिए या 70-70 रुपये का पेट्रोल चाहिए, आपको $80 रुपये का चाहिए या 35 रुपये का चाहिए. बाबा रामदेव, मोदी जी प्रश्नों पूछा था, अरे बताइए और जोर से बोलिए એમ કહેતા હતા. એ વખતે જો આંતરરાષ્ટ્રીય ભાવોની ચર્ચા કરવામાં આવતી હોય તો શા માટે અત્યારે એ વખતે ના કરવામાં આવી, તો અત્યારે શા માટે કરવામાં? કુલ મિલાવીને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી આટલી નજીક આવી ગઈ, હજી એમણે એમનું જે પણ કહેવાય એને મેનિફેસ્ટો કો, સંકલ્પ પત્રકો કે બાકીનું જે પણ વાત કરો, એ ગુજરાતની જનતાને આવતા 5 વર્ષનો રોડમેપ શું કરવાના છે એની વાત પણ એમણે અત્યારે નક્કી કરી. ચૂંટણી આટલી નજીક આવી, એ અત્યારે ગુજરાતની જનતા જે છે એની ચર્ચા કરી રહી છે. યોગેશભાઈ, અહીંયા આજના કાર્યક્રમમાં જેટલા પણ બેઠા છે એમાં સૌથી સિનિયર ને સૌથી અનુભવી એક્સપર્ટ્સ આપ છો. ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં જે પક્ષની જે સરકારો આવી એનો આપે અભ્યાસ કર્યો છે, તો એવું ડાઉન ધ મેમરી લેન દર્શકોને તમે એવું કંઈક કહેશો કે ગુજરાતમાં પહેલી જ સરકાર આવી ત્યારથી લઈને અત્યાર સુધીની અલગ અલગ પક્ષની સરકારે જે તે સમયે કયા વચનો આપ્યા અને કેટલા પાળ્યા? દક્ષેશભાઈ, ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે સાબરમતી આશ્રમમાં પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ડૉક્ટર જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી હતા. ત્યારે એક એવી આશા થઈ હતી કે હવે આપણું ગુજરાત પોતાનું થયું, જે દ્વિભાષી રાજ હતું મુંબઈ અને મહારાષ્ટ્ર સાથેનું, એને બદલે આપણું પોતાનું રાજ્ય થયું, હવે આપણે આપણી રીતે આપણો વિકાસ કરી શકીશું. એ 1960માં થયેલી વાતો અને એ વખતના આવા ઇલેક્શનના જે કંઈ બધા વચનો હતા એને તો આપણે અત્યારે યાદ કરવા જેવા નથી, પણ મારે યાદ કરવા છે ઇન્દિરાજીના વચનો. એમણે એ વખતે કીધું કે ये लोग कहते इंदिरा हटाओ, मैं कहती हूँ गरीबी हटाओ. સાહેબ, 2022માં મને આ વાત યાદ આવે છે કે ગરીબી હટાવો એમણે કહેલું કે મારી સાંભળવામાં ભૂલ હતી કે ગરીબો હટાવો એવું હતું. એટલે આ બધા વચનો આપવાની વાતમાં કોઈએ ક્યાંય કચાશ નથી રાખી. શરૂઆતમાં કોંગ્રેસ હતી, ક્યાંય સુધી કોંગ્રેસ હતી, અને ગુજરાતમાં પણ સ્થાપના થયા પછી 30 વર્ષ સુધી કોંગ્રેસ હતી. અને એ કોંગ્રેસે પણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરીશું, અમે શિક્ષણનું આમ કરીશું, અમે ગાંધી મૂલ્યોની આમ સ્થાપના કરીશું. અત્યારે ગાંધીજીની જે કંઈ સંસ્થાઓ હતી એની શું દશા છે એ અભ્યાસ કરવા જેવો છે. હવે વાત રહી એમણે જે વચનો આપ્યા હતા 1957માં, એ વખતે મહાગુજરાતનું આંદોલન થયું હતું. ઇન્દુ ચાચાની આગેવાની હેઠળ જનતા પરિષદ નામની સત્તા એક ઇલેક્શન લડી રહી હતી, ભલે એને બહુ સારા સીટો નહોતી મળી, પણ એ વખતે પણ જે વચન આપવામાં આવ્યું હતું કે અમે ગુજરાતને નંદનવન બનાવી દઈશું, કશું થયું નહીં. હા, એક અમૂલ ડેરી એને શ્વેત ક્રાંતિ કરી એ નોંધપાત્ર બનાવ હતો, પણ એમાં સરકારનો ફાળો કેટલો હતો એના કરતાં ડૉક્ટર કુરિયનનો ફાળો કેટલો હતો એ જોવાનું વાત છે. એમાં સરકારે કોઈ ગ્રાન્ટ આપી કે સરકારે એને મદદ કરી એવું મારા ધ્યાનમાં નથી. પણ
જે કઈ વચનો આપ્યા, અને હમણાં મારા મિત્ર કહે છે કે અમે IIM બનાવ્યું, IIM તો ડોક્ટર વિક્રમ સારાભાઈ અને કસ્તુરભાઈ લાલભાઈ એ લોકોએ બનાવ્યું હતું, અને એ રીતે આ IIM શરૂઆત થઈ હતી. IIT એ બધી વાત બરોબર છે. એટલે કેટલીક વસ્તુઓ GIDC ગુજરાતના કોંગ્રેસના સમયકાળમાં થયું, અને એ રીતે નાના ઉદ્યોગો માટેના શેડ્સ મળી રહે એ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. એ વખતે બધી GSFC, GFC વગેરે વગેરે થયું, પણ એનો વિકાસ કેટલો થયો ને એનાથી ગુજરાતના અર્થકારણમાં કેટલો ફરક થયો એ કોઈ ઇકોનોમિસ્ટ હોય કહી શકે. પણ પછી જ્યારથી 95માં જનતા પરિષદ જનતા પાર્ટી અને ભાજપની મિક્સ સરકાર આવી, કેશુભાઈ આવ્યા, ત્યાર પછી ભાજપની પોતાની સરકારો આવી, એ બધામાં જે કંઈ વચનો આપવામાં આવ્યા 2002માં ગોધરા પછી માનનીય નરેન્દ્રભાઈએ સુકાન સંભાળ્યું, અને એ વખતે 127 સીટો આવી હતી, કોઈ ઓછી નહોતી. છતાં એમણે જે વચનો આપ્યા હતા કે અમે ગુજરાતમાં આમ કરીશું, અમે આમ કરીશું, આમ કરીશું, એને બદલે 2022માં મારી પાસે જે વિધાનસભામાં અપાયેલો આંકડો એ છે કે સરકારી શાળાઓ 6000 બંધ થઈ. એના કારણો જે હોય તે જે બી કારણ, અને 700 જેટલી શાળાઓમાં ઓરડા નથી, ઝાડ નીચે બેસીને વિદ્યાર્થીઓ ભણે. આ તમે શિક્ષણમાં કેટલી પ્રગતિ કરી. જે વચનો આપ્યા હતા કે અમે મફત શિક્ષણ આપીશું, સારું શિક્ષણ, આ સારું અને સક્ષમ શબ્દ મારે બોલવો નથી, કારણ કે એ ક્વોલિટી કેવી છે એ આપણે જોવાનું રહ્યું. કારણ કે અમારા મિત્ર જીતુભાઈ એમણે જાહેર કર્યું તે શિક્ષણ મંત્રી તરીકે કે જેમને ગુજરાતનું શિક્ષણ માફક ના આવતું હોય એ ગુજરાત છોડીને ચાલ્યા જાય. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને લાવીને મૂક્યું છે. રાઇટ ફોર એજ્યુકેશનની વાત થઈ, પણ રાઇટ ફોર ગુડ એજ્યુકેશન એવી કેમ કોઈ વાત નથી થતી? સરકારી શાળામાં મારા બાળકને હું મૂકવા કેમ તૈયાર નથી થતો? કારણ કે એમાંથી ભણીને છોકરો વધારે આગળ વધે એવી કોઈ શક્યતા નથી. હા, ભારતીય જનતા પાર્ટીએ બહુ મોટો વિકાસ કર્યો હોય તો એજ્યુકેશનના ક્ષેત્રમાં પ્રાઇવેટ સ્કૂલોને વેગ આપ્યો, અને મોટાભાગની પ્રાઇવેટ સ્કૂલો કોઈ ને કોઈ રાજકારણીઓની હોય એવું નોંધવામાં આવે છે. હવે ત્યાં તમે જો હું એવી 2 સ્કૂલોમાં ટ્રસ્ટી છું ને હું જોઉં છું કે લોકો લાખ રૂપિયા ફી લે છે વગેરે વગેરે, વાત જુદી છે. પણ ત્યાં હું જે સ્કૂલમાં ટ્રસ્ટી છું, છેલ્લા 5 વર્ષથી 12 સાયન્સમાં 100% રિઝલ્ટ આવે છે, અને એબાઉટ 80% છોકરાઓ 85% વધારે માર્ક્સ લાવે છે. મને ગુજરાતની એક શાળા એવી બતાવો કે જ્યાં આવું 100% 12 સાયન્સમાં રિઝલ્ટ આવતું હોય. એટલે શિક્ષણની બાબતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કાંઈ કર્યું નથી એવું મારો સ્પષ્ટ આક્ષેપ છે. અને આજે પણ એ શાળાઓમાં શું પરિસ્થિતિ છે એનો સર્વે કરવાને બદલે કેજરીવાલની શાળાઓ કેવી છે એ બધી વાતો કરવા અહીંયાથી એક પ્રતિનિધિ મંડળ દિલ્હી લઈ જાય છે. પણ તમારી પોતાની અહીંયા શાળાઓ કેવી છે એનું પ્રતિનિધિ મંડળ મૂકો ને, કે ત્યાં કેવી જાતનું શિક્ષણ મળે છે. અને થેન્ક્સ ટુ કેજરીવાલ કે સ્માર્ટ શાળા, સ્માર્ટ સ્કૂલ એ શબ્દ એને શોધ્યો, અને આપણે ગુજરાતમાં 4 શાળાઓનું તો માન્ય અમિતભાઈએ ઉદઘાટન કર્યું હતું. મને એવું કહેવામાં આવ્યું કે એ સિવાય બીજી 30 શાળાઓ પણ છે. સારું છે, પણ આવી આ દિલ્હીમાં સ્માર્ટ સ્કૂલો શરૂ થયા પછી ગુજરાત એને ફોલો કરે છે, માટે કેજરીવાલનો આભાર માનવો જોઈએ. એટલે શિક્ષણ અને આરોગ્યની બાબતમાં મારા મિત્ર હિમાંશુભાઈએ કીધું કે સ્મશાનની ચીમનીઓ સળગી જાય અને ડેડ બોડી લઈને જઈએ ત્યારે ત્યાં વેઇટિંગ લિસ્ટમાં આપણને એક ચિઠ્ઠી આપવામાં આવે કે તમારો વેઇટિંગ લિસ્ટમાં 43મો નંબર છે. આ શું પરિસ્થિતિ કરી મૂકી હતી આપણે? આપણું આરોગ્ય બહુ સારું, અમારે ત્યાં તો આખા એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે. 108માં તમે બોડી પેશન્ટને લઈ જાઓ તો હોસ્પિટલમાં દાખલ કરવાના, બાકી પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં લઈ જાઓ તો નહીં કરવાના. આવો આદેશ એક અધિકારીએ બહાર પાડ્યો, એને એ વખતના આરોગ્ય મંત્રી કશું કહી શક્યા નહોતા. આ કેવી સરકાર તમે ચલાવો છો કે અધિકારીઓને તમે કંઈ કહી શકતા નથી, આવા ખોટા નિર્ણયોને તમે રદ કરી શકતા નથી. અને એમાં મારા પોતાના એક્સટેન્ડેડ ફેમિલીના 2 સ્વજનો અમે આમાં ગુમાવ્યા હતા.
એનું અને આજે મને દુઃખ છે. ત્યાર પછીની વાત કરો કે અમે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આ બધું સરસ આપીશું. મેં ગઈકાલે જ એક સરસ આર્ટિકલ વાંચ્યો કે આ મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો એ તો એવું કહી શકાય કે ભાઈ એ તો 180 વર્ષ પહેલા મહારાજાએ બનાવેલો, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવેલા પુલો તમે વિચારો. અમારો બોપલ પાસેનો એક બ્રિજ હજુ તો એનું ઉદઘાટન થાય એ પહેલા વચ્ચેથી તૂટીને બે કકડા થઈ ગયા. હાંસોલનો બ્રિજ અને હમણાં હાટકેશ્વરનો બ્રિજ એ પણ એવો છે. આજે જ મેં એના ફોટા જોયા કે એને નીચેથી લોખંડના ટેકા મૂકવા પડ્યા. આ કઈ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે બનાવો છો? એના કરતાં 2 બ્રિજ ઓછા બનાવજો, પણ જે બનાવો એ સારા બનાવો. આપણે મોરબીની ચર્ચા અહીંયા નથી કરવી કારણ કે એમાં 140 જણાના જીવ ગયા છે ને એનું દુઃખ મને અત્યારે ભાવ વિભોર કરી દે છે. પણ બાકી જે બ્રિજો બનાવો છો, અમારા બોપલમાં એક વકીલ સાહેબ બ્રિજ બન્યો, એનું ઉદઘાટન થયું ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે મેં ફોટા પણ પડાવ્યા હતા છાતી ફૂલાઈને, અને 6 દિવસમાં ત્યાં મોટું ગાબડું પડ્યું એ બ્રિજમાં. આ કઈ જાતનું કામ આપણે કરી રહ્યા છે? પ્રજાના પૈસા બધું થાય છે, મારા તમારા ટેક્સના પૈસે થાય છે. અને સાહેબ પેલા ગરીબ માણસો રોજમદારીનું કામ કરતા મજૂરો પણ એક નાનું બિસ્કિટનું પેકેટ લે એમાં પણ એ લોકો જીએસટી ભરે છે. એટલે એવું નથી કે અમે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ એનાથી આ બધું થાય છે, અથવા અંબાણી આટલો બધો ટેક્સ ભરે છે એનાથી થાય છે. પેલાના એક બિસ્કિટના પેકેટના પૈસા પણ એમાં જાય છે. એટલે આ પ્રજાના પૈસાનું પાણી કરવાનું અને મોટા મોટા મેળાઓ કરવાના, મોટા મોટા મંડપો બાંધીને બધા ખેલ કરવાના, શંકરસિંહ બાપુના શબ્દોમાં કહું તો તાઇફાઓ કરવાના, એના માટેના પૈસા છે. પણ આ બ્રિજ રસ્તાઓ સારા બનાવવાના પૈસા બરોબર ધ્યાનથી ખર્ચાય એવી મારી ઈચ્છા છે. યસ, બ્રેક લેતા પહેલા હિમાંશુભાઈને એક નાનો સવાલ પૂછી લીધું. હિમાંશુભાઈ, એક ગૌતમ ગોવિંદા નામની ફિલ્મ આવેલી, ફિલ્મ ફેલ ગયેલી, ડિઝાસ્ટર હતી, પણ એનું ગીત કિશોર કુમારનું એટલું રેલેવન્ટ છે, એ સવાલ બ્રેક પછી પૂછીશ પણ એક ભૂમિકા આપી દઉં છું. એ ગીતના શબ્દો છે, એક ઋતુ આયે એક ऋतु जाए, मौसम बदले ना बदले नसीब, प्यासी बंजर धरती किसका पेट भरे, भूखे प्यासे बच्चे खेती कौन करे, माँ की ममता नीर बहाए, प्यार न सीखा लड़ना मरना सीख लिया, सब लोगों ने लड़ना मरना सीख लिया. આ ગીત છે. અમુક જે કવિતાઓ લખાય છે એ સમયની પેલે પાર જડિત થઈ જતી હોય છે. એક આ આવું ગીત છે. તો આપનો સવાલ એ છે કે હવે છેલ્લા કેટલાય વર્ષોથી તમામ પાર્ટીઓ ચૂંટણીના જે વચનો આપે છે, આપ્યા પછી ભૂલી જાય છે, અમુકનું પાલન થાય છે, મોટાભાગના નથી થતા. તો પ્રજા એને હવે લાઇટલી લેતા થઈ ગઈ છે, ટેકન ફોર ગ્રાન્ટેડ ગણે છે, કે હસી કાઢે છે, કે પછી એક નેગેટિવિટીમાં જતી રહી છે કે આ તો બોલે આમાંનું કંઈ થવાનું નથી. અને સૌથી ભયાનક વાત એ છે કે તમે આ કીધું તું એ થયું નથી એવું પૂછનાર વર્ગ પણ ખતમ થઈ ગયો છે. તો હિમાંશુભાઈ, આનો જવાબ તમારી પાસે બ્રેક પછી લે. આપણી સાથે ભાજપમાંથી શ્રદ્ધા રાજપૂત જોડાયા છે. યજ્ઞેશ દવે કોઈ અન્ય કામથી જવું પડ્યું છે. શ્રદ્ધા, વેલકમ. બ્રેક પહેલા હિમાંશુભાઈ, આપને જે સવાલ હતો કે આ વચનોથી પ્રજા ઉબાઈ ગઈ છે કે નિરાશ થઈ ગઈ છે, કોઈ કંઈ બોલતું જ નથી, વાય? સાઉન્ડનો પ્રોબ્લેમ છે. આઈ થિંક દક્ષિણભાઈ, મારી દ્રષ્ટિએ હજી જે લીગલ એક જે આસ્પેક્ટ આવવો જોઈએ ને એ નથી આવ્યો. ભૂતકાળમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ મેં આ પ્રશ્ન પ્રેસ કોન્ફરન્સમાં ઉપાડેલો હતો. પણ હું એ સાંભળો હિમાંશુભાઈ, એક મિનિટ, હું એ તમામ ગેસ્ટને પહેલેથી એ કહી રહ્યો છું કે ગુજરાત સેન્ટ્રિક જે બહુ જ પેચીદા 1 by 1 જે ઇસ્યુ છે જે સોલ્વ નથી થયા, હું એ જ કરવા માંગુ છું. યુ ગો હેડ પ્લીઝ, ધેટ ઇઝ વોટ આઈ એમ આસ્કિંગ. હા, એટલે પરિસ્થિતિ એ છે કે જે રીતના વાઇબ્રન્ટ ગુજરાતમાં મેં આ સવાલ એક પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો વાઇબ્રન્ટ ગુજરાતની, કે જે લોકો કમિટમેન્ટ આપીને વયા જાય છે કે 10 વર્ષની અંદર 3 લાખ કરોડનું રોકાણ કરશું, 3.5 લાખ કરોડની કંપની ઉપર દેવું હોય, તમે કોઈ થયું છે કે નથી થયું એની જવાબદારી કોની? સરકાર એના ઉપર કોઈ પેનલ્ટી મૂકશે અને ઈ લોકો જો એવું પ્રૂવ કરી આપે કે અમને સરકાર તરફથી કોઈ સપોર્ટ નથી મળ્યો, કે રેડ ટેપિઝમ છે, કે બ્યુરોક્રેટિક રેડ ટેપિઝમ છે, તો સરકાર પે કરે 10% જે કઈ નક્કી થયું હોય તો નીતિનભાઈ પટેલ હતા પ્રેસ કોન્ફરન્સમાં ત્યારે જવાબ, ના 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 એવું કે શક્ય નથી. એટલે તમે આ વસ્તુ સમજો, આ બધા કમિટમેન્ટ છે ને, આજે તમે એમ પબ્લિકને એમ કહેવા માટે કે સમજાવવા માટે તમે એમ કહો કે 15 લાખ રૂપિયા બધાના ખાતામાં આવશે. પ્રેક્ટિકલી હું તો
બિઝનેસ ફોલો કરું છું, બિઝનેસ જર્નલિઝમ, એટલે મને ખબર જ હતી કે આ શક્ય નથી. પણ આજે નોર્મલ પબ્લિક છે એના મગજમાં બેસી જાય કે મારા ખાતામાં 15 લાખ રૂપિયા આવશે, અને પછી તમે એમ કહો કે જુમલો છે. આઈ થિંક કોર્ટમાં એની ટ્રાયલ્સ થવી જોઈએ કે તમે જે કમિટ કરો છો રિટર્નમાં તમારા મેનિફેસ્ટોમાં, એના માટે મને લાગે છે પ્રેશર ગ્રુપ્સ બોડીઝ આવવા જોઈએ, જેને કોર્ટમાં એ પક્ષોને લઈ જવા જોઈએ, ઓડિટ થવું જોઈએ જેકો ઓલા દ્વારા કે આ થયું છે કે નથી થયું. પહેલી વસ્તુ. બીજા નંબરમાં જે કમિટમેન્ટ્સ કે જે પણ કઈ આ જે ચૂંટણીના જે પ્રલોભનો કે ચૂંટણીમાં જે આ મેનિફેસ્ટો કે જે પણ કઈ આપવામાં આવે છે ને, ઈ જો ફાઇનાન્સ રિલેટેડ હોય, તમારે ખેડૂતોને ઋણ માફી આપવી છે કે તમારે બીજું ત્રીજું કરવું છે કે જે પણ કઈ કરવું છે, ફ્રીબીઝ તમારે કઈ આપવી છે, કોન્સ્ટિટ્યુશનલ બેઝિક્સ ને વાત કરતા, કોન્સ્ટિટ્યુશનલ બેઝિક્સમાં પોર્ટેબલ ડ્રિંકિંગ વોટર, રાઇટ ટુ એજ્યુકેશન, ફ્રી હેલ્થ અને સબસિડાઇઝ ઇલેક્ટ્રિસિટી આવે છે. એટલે એમાં કરતા તમારે કઈ ફ્રીબીઝ આપવી છે તો મારી દ્રષ્ટિએ એનું એક ફાઇનાન્સ મિનિસ્ટ્રી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આ બધાએ ભેગા થઈને એક મંથન કરવું જોઈએ. પ્લાનિંગ કમિશન એટલે જે નીતિ આયોગ આપણે કહીએ છીએ આજે, આ બધાએ ભેગા થઈને એક મંથન કરીને બહુ ક્લિયરલી કેવું જોઈએ કે આટલા રૂપિયા છે આપણી પાસે ને આપણે આટલી જ વાત કરી શકશું. અને એનો કોઈ લો બનવો જોઈએ જેમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એના માટે બહુ ક્લિયરલી સ્ટ્રિંજન્ટ રહેવું જોઈએ. ઇલેક્શન કમિશન પાસે એવી ટીમ હોવી જોઈએ કે તમે આ કમિટ કરો, તમે આ કરી શકશો, જો તમે ના કરી શકો તો આ મેનિફેસ્ટોમાંથી પ્લીઝ હટાવો તમે. એટલે હું ક્યાંક એવું માનું છું કે આ બધી જે બોડીઝ છે એની જવાબદારી હોવી જોઈએ ડાઉન ટુ ધ લાઈન. જો થયું છે 5 વર્ષમાં ડિલિવર નથી થયું તો કોર્ટ એનો સંજ્ઞાન લઈને 100% સુઓ મોટો કરવો જોઈએ. તો જ તમે આ જે બધી છે ફાંકા મારવાની, આઈડિયલી હું જેને કહું છું કે ફાંકા મારવાની જે બધી છે એ તમે તો જ બહાર કરી શકશો, બાકી નહીં. જોબ્સ ઉપર કોણ આજે વાત કરે છે? આજે ભારત આજે 140 કરોડની આબાદી વાળો દેશ, તમે જોબ ક્રિએશન ઉપર શું વાત કરો છો? હું એમ કહું છું માણસોના હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ આપી દો. આ દેશ એવો છે કે માણસ સવારે ઉઠીને એની રીતે એના કામે વયો જશે, 100 રૂપિયાનું પેટ્રોલ હશે, રોજ હશે, કુડાવશે, એ કામ કરશે, મહેનત કરીને પૈસા લઈ આવશે. પણ જોબ ક્રિએશન, એનું એન્વાયરમેન્ટ, આજે અર્થતંત્ર આખું મંદીના ઓલામાં વયું જાય, અમુક લોકો કાયદેસર રીતે અર્થતંત્રમાં છેતરપિંડીઓ કરીને વજે. આ તમને કહું કોઈ મર્ડર કરતા હિનિયસ ક્રાઇમ છે. આર્થિક ગુનો જે છે ને આ એક પ્રકારના આર્થિક ગુનાઓ છે. આ તમે સમજી લેજો. અને હું આને ડિફાઇન હું આર્થિક ગુનાઓમાં જ કરું છું. અને આર્થિક ગુના નિવારણ શાખાથી માંડીને બધા આમાં કાયદેસર રીતે કામ કરવું જોઈએ કે આ સ્કેમ છે. જે ઓલી જય માળીની એવી સ્કીમ નહોતી આવતી 1+1 ડબલની ને અનબિલીવેબલ વ્યાજની, આ સ્કેમ્સ છે. એટલે આને સ્કેમ્સની જ કેટેગરીમાં મૂકવા જોઈએ. આવા વચનો જે તમે પૂરા નથી કરી શકતા અને કાયદેસર રીતે આને પોલિસી સ્કીમ્સ ડિક્લેર કરી અને કોર્ટથી માંડીને બધાએ સંજ્ઞાન લેવો જોઈએ કે જો તમે નથી ડિલિવર કરતા તો 100% યુ આર લાયેબલ અને તમે આના માટે આનો પનિશેબલ ઓફેન્સ એવો જોઈએ આઈપીસી પ્રમાણે. આજે હું તમને કોઈ કમિટમેન્ટ આપું ઇન ટર્મ્સ ઓફ ફિનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ, હું તમને કહું કે મારે તમને આટલા રૂપિયા આપવાના છે, મેં તમારી પાસેથી લીધા છે કે મેં કોઈ કમિટમેન્ટ તમને કર્યું, તમે ના કર્યું, તમે પોલીસમાં ગયા અથવા તો મેં તમને કોઈ ચેક આપ્યો બાઉન્સ થયો તો મારી માથે ક્રિમિનલ પ્રોસિજર થાય છે. આ વર્બલ છે, આ રિટર્નમાં તમે આપ્યું છે કે અમે આટલું કરવાના છીએ તો પ્લીઝ કરો. બીજી જ્ઞાતિ માટે છે, બીજા લોકો માટે છે, ફ્રીબીઝ છે, જે પણ કાંઈ છે એ પ્લીઝ ડિલિવર કરો. જો એ તમે ડિલિવર નહીં કરો તો ધીરે ધીરે સિસ્ટમ્સ ને, એટલે જે બીજી ઓટોક્રેટિક સિસ્ટમ્સ છે એને આવવું પડશે, ઓટોનોમસ બોડીઝ ને આવવું પડશે આમાં. અને આ મારી દ્રષ્ટિએ મોટામાં મોટું ફિનાન્શિયલ ક્રાઇમ છે કે તમે જે બોલો છો એ તમે ડિલિવર નથી કરી શકતા. એ કેમ નથી કરી શકતા એ પ્રશ્ન નથી, પેલા તમે બોલ્યા છો. તો મારો બહુ ક્લિયર મંતવ્ય, તમે જે કીધું એક ઋતુ આવે એક ઋતુ જાય, એમ ના ચાલે. ગીત ઉપર કે કવિતા ઉપર આ અનફોર્ચ્યુનેટલી આપણો દેશ એવો છે કે નેરેટર્સ છે ને આજના જમાનામાં, એ નેરેટર્સ ને બહુ જેને કહી શકો કે બહુ એક્ટિવિસ્ટ કે બહુ સારા જર્નલિસ્ટ એવા માનવામાં આવે છે. પ્લીઝ ટોક ઓન ફિગર્સ એન્ડ ફેક્ટ્સ. 3.5 લાખ કરોડનું દેવું છે, તમે કેવી રીતના ડિલિવર કરશો? સ્ટેટની આજે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ રહી નથી, તમે સમજી લે. પૈસા ક્યાંથી આવશે? કયા પ્રકારની હારાકીરી ઉત્પન્ન થશે જો તમારી પાસે પૈસા જ નહીં હોય ડિલિવર કરવા માટે, અથવા કેન્દ્રમાંથી તમને ફંડ નહીં મળે તો? તમારી પાસે કોઈ ઓથોરિટી જ નથી રહી. એટલે આ બધા મુદ્દાઓ બહુ મહત્વના છે. પણ આમાં જયારે આ વાત છે એ ફ્રીબીઝની નથી, આમાં જે વાત છે એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ છે. અને કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સમાં તો કેન્દ્ર સરકાર ઇક્વલી જવાબદાર છે. ત્યારે આપવું જ પડે સ્ટેટને. ભલે તમારી પાસે સ્ટેટ પાસે કોઈ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ નથી, પણ જો સબસિડાઇઝ ઇલેક્ટ્રિસિટી આપવાની વાત છે તો એ કેન્દ્ર સરકારે એના માટે એટલી જ જવાબદાર છે. પોર્ટેબલ ડ્રિંકિંગ વોટર આપવાનું તેના માટે કેન્દ્ર સરકાર એટલી જવાબદાર છે, ઇરરિસ્પેક્ટિવ કોઈ પણ ગવર્મેન્ટ કોઈ સ્ટેટ કે કેન્દ્રમાં હોય. ફ્રી રાઇટ ટુ એજ્યુકેશન છે તેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને જવાબદાર છે. પણ જે આ રીતના પ્રાઇવેટાઇઝ થઈ રહ્યું છે ને બધું, એમાં ગવર્મેન્ટ અથવા તો એમાં જે સત્તામાં જે લોકો આવી રહ્યા છે એને થઈ રહ્યું છે કે પ્રાઇવેટાઇઝ થાય છે તો થવા દો, આને બિઝનેસ મોડલ બનાવો, આને કન્ઝ્યુમર ડ્રીવન બિઝનેસ મોડલ બનાવો. જેમ આજે યુરોપમાં એમાં કેવું થઈ ગયું છે કે બિયર સસ્તી છે પણ પાણી મોંઘું છે, કારણ કે પાણીને આ લોકોએ પ્રાઇવેટાઇઝ થવા દીધું.
બોટલડ વોટરને આ લોકોએ પ્રાઇવેટાઇઝ થવા દીધું યુરોપમાં. આ જ પરિસ્થિતિ આજે ભારતમાં થઈ રહી છે. હેલ્થ, આપણે જે જનરેશન છીએ એમાં આપણે હેલ્થ મોટા ભાગે સરકારી દવાખાનાઓમાં કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ગયા છીએ. એજ્યુકેશન ગવર્મેન્ટ સ્કૂલ્સમાં લીધું છે અથવા તો કોઈ સબસિડાઇઝ એજ્યુકેશન વાળી સ્કૂલ્સમાં લીધું છે. ઇલેક્ટ્રિસિટી આપણે ભરવા જતા ત્યારે મને યાદ છે કે 1 થી 10 તારીખની અંદર તમે ભરી દો તો અમુક ટકા તમને રિબેટ મળતું હતું બિલમાં. આજે આ બધું ક્યાં છે? સો પોઈન્ટ ઇઝ કે આ પ્રાઇવેટાઇઝ થતું ગયું, પબ્લિકે થવા દીધું અને આજે પરિસ્થિતિ એ છે કે હવે તમને કોસ્ટ પોસાતી નથી એટલે તમે એમ કહો છો કે બેઝિક્સ ફરીથી, એટલે બેઝિક્સની રાજનીતિ એટલે તૂર પૈકું છે. આ મોંઘવારીના જમાનામાં બેઝિક્સ જે હતા, જે સિસ્ટમ હતી, એ સિસ્ટમ તમારે કન્ટિન્યુ કરવાની જરૂર હતી. એટલે જે કમર્શિયલાઇઝેશન કર્યું, જે કન્ઝ્યુમરાઇઝેશનમાં તમે લઈ ગયા અને એમાંથી પૈસા બનાવવાની વાત, આ મારી દ્રષ્ટિએ મોટામાં મોટું ફિનાન્શિયલ સ્કેમ, મોટામાં મોટું ફિનાન્શિયલ ક્રાઇમ છે. યસ, હિમાંશુભાઈ, આપે જે વાત કરી ગીતોની કે આવા વાહિયાત ગીતોથી અસર ના થાય, પણ પ્રોબ્લેમ એ છે ગીતાના 15મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને કીધું છે કે જે પ્રજા જે ભાષામાં સમજે એ રીતે સમજાવાય. એટલે આ પ્રજા જો સૂત્રો અને જોડકણાઓથી ભોળવાઈને વોટ આપતી હોય તો એને એક્ઝામ્પલ બી એ પ્રમાણે આપવા પડે. that is unfortunate necessity. This is not Europe or USA કે તમને લોજિકલ અથવા તો આંકડાકીય ભાષામાં સમજાઈ શકાય. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ઇટ ઇઝ inevitable to explain them in that language. હવે તમે આજે વાત કરી એમાં હું એક લાઈનમાં ખાલી એક સવાલ પૂછું છું શ્રદ્ધાને પૂછતા પહેલા, કે જેમ એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે, તમે ટેલિવિઝન ઉપર મિસલીડિંગ જાહેરાત આપો કે આ ટ્યુબથી તમે દાંત ઘસો તો કાલે ચોકઠું ફેંકી દો અને તમારા નવા દાંત 70 વર્ષે ઉગશે, આવી જે વાહિયાત વાતો છે તો એના ઉપર MRTP એક્ટ લાગે છે અને સજા થાય છે. તો ચૂંટણીમાં જે પાર્ટી વાહિયાત વચનો આપીને ફરી જાય તો એની સામે આવો કોઈ એક્ટ હોવો જોઈએ? હિમાંશુભાઈ, મને પૂછ્યું છે કે તમને પૂછ્યું મેં તમને એટલે એ રીતે તમને પૂછ્યું. હવે નીડ અને નેસેસિટી આવી ગઈ છે. મોટા ભાગની વસ્તુઓ શું કરવા આજે ભ્રામક રીતે ચાલે છે. આપણા કન્ઝ્યુમર લો સ્ટ્રોંગ નથી. આપણા કન્ઝ્યુમર લોસ તમારે એટલા સ્ટ્રોંગ કરવા પડશે કે આવી કોઈ વાત તમને છેતરી ન જવું. આજે હોર્ડિંગ લાગે છે, હોર્ડિંગ લાગે છે, તમને રિટર્ન ટેમ્પલેટમાં આપવામાં આવે છે, વારે ઘડીએ તમારા મગજમાં હેમર કરવામાં આવે છે અને છતાંય પછી ડિલિવર ન થાય. તો હું બહુ ક્લિયર છું કે કન્ઝ્યુમર લોસ એવા સ્ટ્રોંગ હોવા જોઈએ, એવા વકીલ મિત્રોએ આવવું જોઈએ આગળ, કોર્ટે એવા જજોએ સંજ્ઞાન લેવો જોઈએ કે આ છેતરામણું છે, આ પ્યોરલી આ સ્કેમ છે. તમે સમજો, આ પોન્ઝી સ્કીમ છે, એકના ડબલ કરવાની વાત છે. કેવી રીતના શક્ય બને? અનફોર્ચ્યુનેટલી ચાલે છે. આપણે શ્રદ્ધા, વેલકમ ટુ ધ શો. અને આપને હું એ પૂછવા માંગીશ કે ભાજપ છેલ્લા 4 વર્ષથી કોઈ પણ રાજ્યની ચૂંટણીમાં કે કોઈ પણ પ્રકારની ચૂંટણીમાં 370મી કલમ દૂર કરીને રામ મંદિર બનાવવાનું જે સોલ્વ થયું એને મોટી સિદ્ધિ ગણાઈને ચૂંટણીના વચન પાળ્યા એને આગળ કરે છે. એગ્રીડ, એ તમે પાળ્યું છે. એના પરિમાણો અલગ વસ્તુ છે, પણ યુ હેવ એટલીસ્ટ ફૂલફિલ્ડ. પણ જે હિમાંશુભાઈએ કીધું, અહીંયા તમે આવ્યા પહેલા વાત થઈ કે દેશમાં 2 કરોડ નવી રોજગારી, ગુજરાતમાં 20 લાખ રોજગારીથી લઈ અને આવા કેટલા બધા 15 લાખ રૂપિયાની તો જેટલી વાર વાત કરી એટલી ઓછી છે દરેકના. તો આવા જે વચનો છે ખાસ કરીને રોજગારીના અસ્તિત્વના, એમાં સરકાર કેટલું કરી શકી છે? જનરલ એઝમ્પશન કે સરકારી નોકરીઓ જનરેટ થઈ જ નથી જે વચન થયા હતા. સૌપ્રથમ પહેલી વાર તો મેં આપને એ કહેવા માંગુ છું કે વચનો જે અમે આપીએ છીએ ઘોષણા પત્રની અંદર 2 વસ્તુ હોય છે. એક તો પોલિટિકલ એસ્પિરેશન હોય છે, શ્રી રામ મંદિરનું ભવ્યથી ભવ્ય નિર્માણ કરવું, 370-35 એની કલમ દૂર કરવી, UCC, આ બધા અમારા પોલિટિકલ એસ્પિરેશન છે જે અમારી મુવમેન્ટ માટે છે. અને બીજી વસ્તુ છે કે જે અમે ઘોષણા પત્રની અંદર અમે જે વાતો કરી છે વાતોમાં અમે લોકોએ પૂરું કર્યું છે. કારણ કે જ્યારે અમે હેલ્થની વાત કરીએ છીએ ત્યારે અમે આયુષ્યમાન કાર્ડનો 5 લાખના વીમાની એની અંદર વાત કરીએ છીએ. જ્યારે અમે કોઈ આવાસની યોજનાની વાત કરીએ છીએ તો એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના આવે છે. જ્યારે અમે સ્વચ્છ ભારત મિશનની અંદર ટોયલેટ્સના કન્સ્ટ્રક્શનની વાત કરીએ છીએ, જ્યારે ઉજ્જવલાની વાત કરતા હોઈએ, જ્યારે લોકોને મહિનામાં જે દવાની જરૂર હોય એના માટે પંડિત દીનદયાળ જનરિક ઔષધિથી એ લોકોને સસ્તી દવા મળે તો એના માટેનું પ્રાવધાન હોય કે કોરોનાના કાર્ડની અંદર જે અમારી જવાબદારી છે કે અમારે એ લોકોને ફ્રી રાશન પહોંચાડવાની, એની બી અમે વાત કરી છે.
સી ફ્રી બીઝની અગેન્સ્ટ હંમેશા બીજેપી રહ્યું છે. અમે ક્યારેય નથી માનતા કે કોઈ એવી સ્કીમ પોન્જી સ્કીમ લાવવી જોઈએ કે જેનું કોઈ અસ્તિત્વ જ ના હોય, કારણ કે અલ્ટિમેટલી સરકાર જે આ વાયદા વચન કરે છે એની એક તિજોરી હોય છે, એ બી ટેક્સપેયરના પૈસાથી હોય છે અને એની અંદરથી બધી યોજનાઓ જે હોય છે એ લોકોના નીચે ધરાતલ સુધી જતી હોય છે અને લોકોનું અપગ્રેડેશન થતું હોય છે. એટલે એવું તો ન જ હોવું જોઈએ કે જે તમારી તિજોરીની આવક હોય એના કરતાં તમે એટલું બધું લાર્જર ફ્રેમ બતાવી દો અને કહી દો કે ભાઈ તમને આ બધું મળી જશે, ફ્રી મળી જશે. ફ્રીની ક્યારેય અમે વાત નથી કરતા, અમે રેવડી કલ્ચરનો હંમેશા વિરોધ કરીએ છીએ. પણ એની સામે જ્યારે અમે સબસિડી આપવાની વાત કરીએ છીએ ત્યારે અમે એ લોકોને સબસિડી આપીને લોકોને એમ્પાવર કરવાની વાત કરીએ છીએ. હવે તમે રોજગારીની વાત કરી, ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય પાર્ટી હોય કે આ દુનિયાની કોઈ પણ પાર્ટી હોય, કોઈ ક્લેમ કરી શકે છે કે 100% કોઈ રોજગારી સરકારી હોય? ના. જેટલી તમારી સરકારી સીટોની કેપેસિટી છે તમે એટલું જ આપી શકો છો. પણ રોજગારીની એક સામાન્ય વ્યાખ્યા એ છે કે દરેક વ્યક્તિ મહિનાના અંત સુધી પોતાના માટે બ્રેડ એન્ડ બટર અર્ન કરી શકે. એના માટે બે વસ્તુ હોઈ શકે છે, કાં તો રોજગારી એની ગવર્મેન્ટ જોબ એને પાસ કરી હોય, કાં તો પ્રાઇવેટ પ્રોવાઇડર્સ હોય, કાં તો સ્કિલ્સ હોય, કાં તો ધંધા રોજગાર ઉદ્યોગ હોય. બરોબર છે. તો ઇઝ ઓફ ડુઈંગની અંદર ગુજરાત ક્યાં છે તમે આજે જોઈ શકો છો. ગુજરાતની અંદર જે 24/7 ઇલેક્ટ્રિસિટી સપ્લાય, ટ્રાન્સપોર્ટેશન, લો એન્ડ ઓર્ડર આ બધું કંટ્રોલમાં છે. એટલે કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. એ ઇન્વેસ્ટમેન્ટથી અહીંના લોકોને તો રોજગારી મળે છે, પણ ગુજરાત એવું એક રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે બહારના રાજ્યો આવીને પણ રોજગારી લોકો લઈ રહ્યા છે. એટલે બધાને ગવર્મેન્ટ જોબ જ મળી જશે, કારણ કે ગવર્મેન્ટ જોબ તો તમારે એક્ઝામ ક્લિયર કરવી પડશે. ગવર્મેન્ટની એક શ્રદ્ધા, સવાલ એ છે, કોઈ એ તો કોમન સેન્સ ની વાત છે કે સરકારી નોકરી 100% મળે જ નહીં. તમે ઇનડિરેક્ટ રોજગારી એક સાહસથી એની પણ જે દર વર્ષે 20 લાખ જોબની જે ગેરંટી અપાઈ એમાંથી ઉપર અમે કામ કરી રહ્યા છીએ. કેટલા ટકા એ કરી રહ્યા છીએ. જો આજે તમે જુઓ કે વંદે ભારત ટ્રેન છે, અહીંયા જ બની છે, તો એમને તો નહીં બની ગઈ હોય. એની અંદર એના સ્ટાર્ટિંગ થી લઈને અપગ્રેડેશન સુધીનું ઇન્જિનિયર હશે, ક્યાંક લેબર ફોર્સ રોકાયો છે, ક્યાંક મેનેજમેન્ટના સ્ટુડન્ટ રોકાયા છે, ક્યાંક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોકાયા હશે. જેટલું મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને ઇઝ ઓફ ડુઈંગમાં તમે વધારો છો ત્યારે તમારા જ સંસાધન યુઝ થાય છે. જ્યારે આજે અમે કહીએ છીએ કે અમે રોડ અને રોડની કેપેસિટી છે જે પહેલા 2 ગણી બનતી હતી એ 4 ગણી, 5 ગણી, 6 ગણા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે બને છે. તો એ હવામાં તો નથી જ બની જવાના. એના માટે આખો વર્કફોર્સ, માનવ સંસાધન યુઝ થવાનું છે. તો એ બધા લોકોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રોજગારી મળતી જ હોય છે. એટલે ગવર્મેન્ટનું સૌથી વધારે કામ શું છે કે અર્થતંત્ર છે આખું ચાલતું રહેવું જોઈએ. એ સ્ટોપ ના થઈ જવું જોઈએ. સ્ટોપ ક્યારે થઈ જાય? જ્યારે તમારી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે, ઇઝ ઓફ ડુઈંગ છે, એ બધું બંધ થઈ જાય તો શટડાઉન થઈ શકે છે. આજે સ્કિલ ઇન્ડિયા છે, મેક ઇન ઇન્ડિયાની અંદર તમે જુઓ કે આપણા જ એન્જિનિયર્સ, આપણા જ ડોક્ટર્સ કેટલું કહ્યા છે. તમે હેલ્થના ચેલેન્જીસની વાત કરી, હું તો હેલ્થના ફિલ્ડથી આવું છું. કોવિડનું વેક્સિનેશન એ ભારતનું સૌથી ચેલેન્જિંગ છે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, આપણી જે પ્રમાણેની પોપ્યુલેશન છે. પરંતુ તમે કહી દો કે સરકારી તંત્રના, સરકારી કોરોના વોરિયર્સે આ બધાને આપણા સુધી કોવિડ વેક્સિનેશન પહોંચાડ્યું છે. એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, એની સાથે જ કમિટમેન્ટ સાથે મોદી સરકાર હોય કે રાજ્યોની સરકારના તમામ મુખ્યમંત્રીઓ, હું તમામ મુખ્યમંત્રીઓનો આભાર માનું છું. એમાં કંઈ હોય જ ન શકે કે આ અહીંયા બીજા કોઈ ગવર્મેન્ટની સરકાર હતી રાજસ્થાનમાં કે છત્તીસગઢમાં તો ત્યાં કોવિડ વેક્સિનેશન નથી થયું. આ બધું જ થયું છે, આ સરકારી લોકોએ જ કર્યું છે અને સરકારી કર્મચારીઓએ જ કરેલું છે. તો આપણે આ જે બધી આપણી ઓપોર્ચ્યુનિટીઝ છે, જે આપણી સ્ટ્રેન્થ છે, એના ઉપર આપણે કામ કર્યું જ છે. બસ હવે એને કઈ રીતે કઈ ભાષામાં યુઝ કરીને પછી એને હેવોક ક્રિએટ કરવો એ મને લાગે છે કે યોગ્ય નથી. ડેટા અને ફેક્ટ્સ ઉપર હવે ચર્ચા થવી જોઈએ. લોકો અર્બન હેલ્થ સેન્ટર્સની ઉપર કમ્યુનિટી હેવોક નથી, આ એ જ વાત છે. તમે જે કીધેલું એ કેટલું ઇમ્પ્લિમેન્ટ થયું હતું એ જ વાત છે. એનીવે હેમાંગભાઈ, તમે ભાજપના ચૂંટણી ઢંઢેરાની વાત કરી, જૂના વચનો કયા નથી પાડે એ વાત કરી, પણ આ વખતે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોતા કેટલાક મુદ્દા એવા લાગે છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીએ જે રોકેટિંગ પ્રોમિસીસ જે કર્યા છે એને કાઉન્ટર કરવા માટે એ જ લેવલના પ્રોમિસીસ આપ્યા હોય એવી પણ એક છાપ પડી છે. તો ઓબ્જેક્ટિવલી તમારા ચૂંટણી ઢંઢેરામાં લોજિકલી કયા વચનો પાળી શકાય એવા છે? જો સૌપ્રથમ તો જે હિમાંશુભાઈએ કીધું કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર, એટલે કે આપણા બંધારણની અંદર જે લખેલું છે અને એને જે આપવું એને કદાપી રેવડી ના કહી શકાય. હું તમને બહુ સ્પષ્ટ છે કે પ્રત્યેક વ્યક્તિને 10 લાખનો વીમો. આજે જે શ્રદ્ધાબેન પણ મારા બેન છે અને એ પણ મેડિકલ ફિલ્ડમાંથી આવે છે. આજે મેડિકલ સુવિધાઓ કેટલી મોંઘી થઈ ગઈ છે. આજે જે આયુષ્યમાન કાર્ડની એમણે વાત કરી એ દરેકની જોડે નથી, મારી જોડે નથી, ચૂટકર દાદા જોડે નથી. એ એક અમુક લિમિટ હોય છે 5 લાખની અંદર આવક ધરાવતા લોકો, અને એ પણ આખા ફેમિલીનું છે. 8 જણનું ફેમિલી હોય તો 5 લાખમાં 8 જણના ભાગે 50,000 રૂપિયા માંડ આવે, કારણ કે એ લોકોને એટલું જ 5 લાખ રૂપિયા 8 જણની વચ્ચે છે. અમે વાત કરી 10 લાખ રૂપિયાનું નિઃશુલ્ક સારવાર કોઈ પણ, અને તમામ
દવાઓ પણ એની સાથે વિના મૂલ્યે મળીએ. આ એક માનવીય આધારની વાત છે. હા, અમારી જોડે એક વાત એવી હતી કે જે કદાચ યોગેશ હિમાંશુભાઈ કે યોગેશભાઈ કે આપ કે ભાઈ 300 યુનિટની ફ્રી વીજળી, તો એના માટે તમે કઈ રીતે પ્રાવધાન કરશો? તો હમણાં જે તમને બધાને ખ્યાલ હશે અને દર્શક મિત્રોને ખ્યાલ હશે કે ચૂંટણી પંચે દરેક પક્ષને લેટર લખ્યો છે કે જેની અંદર તમે તમારા જે વચન આપો છો એ વચન તમે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવાના છો એનો પણ પ્રશ્ન ચૂંટણી પંચ અમને પૂછવાનું છે. માટે અમે એની તૈયારી અમારા ફિનાન્શિયલ મેનેજમેન્ટ અને ફિનાન્શિયલ એક્સપર્ટ સાથે રાખેલી છે. અમે પંજાબમાં અમારી સરકાર નથી, પરંતુ ડિસેમ્બરમાં ઇલેક્શન પહેલા અમે 300 યુનિટ ત્યાં માફ કરી દીધા હતા. છત્તીસગઢની અંદર પણ વીજળીના યુનિટ માફ છે, રાજસ્થાનની અંદર પણ યુનિટ માફ છે. જે વાત હતી કે સરકારી નોકરીની અંદર કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત લાવવો, તો આ અમે રાજસ્થાનની અંદર કરી ચૂકેલા છે. કોન્ટ્રાક્ટ પ્રથા રાજસ્થાનની અંદર હતી, અમે એને સરકારી નોકરીમાં અત્યારે એનો અંત લાવ્યો છે. કેન્દ્ર સરકારની નોકરીઓમાં અત્યારે કોન્ટ્રાક્ટ પ્રથા છે, એની વાત અલગ છે. બીજું, ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે 10 લાખ લોકો કામ કરે છે એમણે હાઈકોર્ટની અંદર અપીલ કરી હતી અને એ અપીલની અંદર એ લોકો જીતી ગયા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની શાસને એને સુપ્રીમ કોર્ટની અંદર એમના વિરુદ્ધમાં ચેલેન્જ કરી છે. અમે સરકાર આવતાની સાથે એ સીધું પાછું લઈ લઈશું. 3000 સરકારી અંગ્રેજી શાળાઓ અમે ખોલીશું. આ એમના 2017ના મેનિફેસ્ટોમાં હતું, એમણે નથી ખોલી, એમણે 6000 બંધ કરી છે. એમના 2017ના મેનિફેસ્ટોની અંદર ઉચ્ચ શિક્ષણ, ભારતીય જનતા પાર્ટીના 2017ના ની અંદર લખેલું છે કે ઉચ્ચ શિક્ષણ ફ્રી આપીશું. અમે કહીએ છીએ કે દીકરીઓને કેજી થી પીજી સુધીનું શિક્ષણ એ મફત આપીશું અને દરેક જગ્યાની હોસ્પિટલ છે એની અંદર કિડની, લીવર, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ફ્રી આપીશું. ખાસ કરીને કોરોનાની અંદર 4 લાખની સહાય જે પરિવારો, ચુતગર દાદાએ બહુ જ વાત કરી, એમના પોતાના પરિવારમાંથી પણ 2 જણ, અહીંયા જેટલા દર્શક મિત્રો હશે અથવા મારી જોડે જે બેઠેલા છે કોરોનાની અંદર દરેકે ભોગવેલું છે, તો એના પરિવારને 4 લાખની સહાય હશે. મનરેગા સ્કીમ જેનો ભારતીય જનતા પાર્ટી વિરોધ કરતી હતી, આજે મનરેગાના વખાણ સંસદમાં પણ કરવા પડે છે. એ જ મનરેગાની તર્જ ઉપર અમે શહેરીની અંદર શહેરીના માટે થઈને શહેરી વિસ્તારોમાં 100 દિવસની રોજગારીની ગેરંટીની વાત કરીશું. દવાઓ વિના મૂલ્યની વાત હોય કે આ બધી જ વાત છે એ કુલ મિલાવીને અમે મેનિફેસ્ટો તૈયાર કરવા માટે થઈને 5.5 લાખ કોલ કર્યા, 6.5 લાખ લોકોને મળ્યા, વિવિધ લોકોને મળ્યા. એક નાની વાત કરું, અમે કેટલું માઇક્રો કરેલું છે હું તમને એક વાત કરું કે ગુજરાતી સાહિત્ય પરિષદ, બહુ ઓછા લોકોને ખબર હશે કે મહાત્મા ગાંધીજી જેના પ્રમુખ હતા એ ગુજરાતી સાહિત્ય પરિષદ છે, એની સામે સરકારે ગુજરાતી સાહિત્ય અકાદમી સ્થાપીને પોતાના ઓળખીતા સાહિત્યકારોને એની અંદર ચેરમેન સીધા કોઈ જાતની ચૂંટણી વિના એમાં બનાવી દેવામાં આવ્યા છે. પહેલા કોણ હતું પછી કોણ હતું મારે નામમાં નથી જવું, પણ એવા લોકો છે કે જે સરકારના લાભાર્થી હોય. આ સાહિત્યકારો એનો વર્ષોથી વિરોધ કરતા આવે છે કે અમારી સાહિત્ય અકાદમી છે એ અકાદમીને સ્વાયત્ત કરવી જોઈએ. તો સાહિત્ય અકાદમી હોય કે લલિત કલા અકાદમી હોય, આવી સંસ્થાઓને અમે સ્વાયત્ત કરવાની વાતો કરેલી છે. માછીમારોની બોટ છે, પણ માછીમારોની બોટ, એક છેલ્લી વાત કરી દઉં, માછીમારોની બોટની અંદર એમને અત્યારે ડીઝલની તકલીફ પડે છે, એમના ડીઝલમાં ગુજરાત સરકારનો વેટ માફી કરવાની વાત. હેમાંગભાઈ, આપની વાત બરોબર છે, પણ જે આ અકાદમીની સ્વાયત્તાની વાત છે એ તો જ્યારે કોંગ્રેસ ફૂલ પાવરમાં પૂરી મેજોરિટીથી સત્તામાં હતી ત્યારથી 50 વર્ષથી એ માંગણી છે, તો અચાનક કેમ એ પછી વાત કરીએ. યોગેશભાઈ, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જે ચૂંટણી ઢંઢેરો દિલ્હીના ધોરણે જે જાહેર કરીને જે વચનો આપ્યા છે, દિલ્હીમાં એમને સફળતા મળી, અહીંયા આ વચનો પછી આમ આદમી પાર્ટીની સફળતા અથવા ફ્યુચર વિશે આપનું શું કહેવું છે? આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સફળતા મેળવી, એની પાછળ 2 ક્વેશ્ચન માર્ક મૂકીશ, પણ પછી હું પંજાબની વાત કરું. પંજાબમાં એમની સરકાર રચાઈ ભગવતસિંહ માનની આગેવાની હેઠળ. એના 2 દિવસમાં ભગવતસિંહ માને કહેવું પડ્યું કે અમારા પંજાબની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે, કેન્દ્ર અમને કોઈક પેકેજ આપે. હવે એ વખતે એમને વચનો આપ્યા હતા 300 યુનિટ ફ્રી, ફલાણું ફ્રી, ફલાણું ફ્રી. લક્ષેશભાઈ, હું તમને મારે ઘેર ભજીયા ખાવા બોલાવું અને મારે ઘરમાં તેલ જ ના હોય, તમને કયા ભજીયા ખવડાવવાનું છું? તો તમારી પાસે પૈસા છે નહીં, આવશે ક્યાંથી? અને બધું ફ્રી આપવાની વાત કરો છો. હજુ થોડા દિવસ પહેલા ફરીથી પંજાબ સરકારે કેન્દ્ર સરકાર પાસે માગણી કરી હતી કે અમને આર્થિક મદદ કરો. ગુજરાતમાં તો ભજીયા ખવડાવવા એવું છે?
ના 3000 રૂપિયે તેલનો ડબ્બો મળે છે. એ બહુ મોટો વિકાસ થયો છે તેલના ભાવમાં. તો એટલે મારો કહેવાનું એ છે કે જે કોઈ પાર્ટીઓ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી, પોતે જ્યારે આ ઢંઢેરો પોતાનો મેનિફેસ્ટો બનાવવા બેસે ત્યારે એટલો તો વિચાર કરે કે અમે આટલું આપીશું, મારા ખિસ્સામાં કેટલા પૈસા છે એ જોઈને હું એ બ્રાન્ડેડ શર્ટ ખરીદું. પણ એવું કોઈ વિચારતું નથી. આ બધું અમે ક્યાંથી આપીશું? પ્રજાના ટેક્સમાંથી જ તમારે આપવાનું છે. તો એનો અર્થ એવો થયો કે કાં તો તમે જીએસટીમાં વધારો કરશો, બીજા ટેક્સમાં વધારો કરશો, અથવા ક્યાંકથી પ્રજા પાસેથી પૈસા મેળવવાની વાત કરશો, ત્યારે આ બધું ફ્રી આપી શકશો. તો આવું કોઈ ઇકોનોમિસ્ટ હોય અથવા હેમાંગભાઈએ કીધું એમ એવી ફાઇનાન્સ કમિટી હોય, એકવાર વિચાર કરે કે અમે આ બધા વચનો આપીએ છીએ, શક્ય છે કે કેમ? 10,000 નોકરીઓ આપી કે 10 લાખ નોકરીઓ આપી, પણ એટલી જગ્યાઓ ક્યાં છે સરકારમાં? શ્રદ્ધાબેને કીધું બહુ સાચી વાત છે, સરકાર તો અમુક જ નોકરીઓ આપી શકે અને તે પણ બોજો પ્રજા ઉપર જ આવે છે. તો પ્રાઇવેટ નોકરીઓ ઊભી થવા માટે નવી ઇન્ડસ્ટ્રીઓ થવી જોઈએ. કોરોના પછી ધીમે ધીમે આંકડા આવ્યા છે એ પ્રમાણે ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ છે. અને આપની યોગેશભાઈ, આપની વાત ઉપરથી એમ કહી શકાય કે દિલ્હીમાં જે અપીલ કરી ગઈ જે જાહેરાતો આપની, એ ગુજરાતમાં એટલી અપીલ નહીં કરે. ચોક્કસપણે. ઓકે, શ્રદ્ધા, ભાજપના ચૂંટણી ઢંઢેરા વચનો પાળ્યા ના પાળ્યા વિશે કોંગ્રેસે વાત કરી. હવે તમે કોંગ્રેસ અને આપના વચનો વિશે કહો, કેટલા લોજિકલ છે કે કેટલા પાળી શકાય એવા છે? પહેલી વસ્તુ તો ફ્રી એજ્યુકેશનની જ્યારે આ બધા પાર્ટીઓ વાત કરે છે તો મને એટલું બધું હસવું આવે છે કે આપણા સરકારી સ્કૂલોની અંદર ક્યાં ફી લેવાય છે? જે જીએસટીવીના માધ્યમથી અમારા બાળકો જે સરકારની અંદર ભણે છે, 85 થી 90% બાળકો તો ગુજરાતના જે એજ્યુકેશન લઈ રહ્યા છે સરકારી સ્કૂલોમાં જ રહ્યા છે. કોણ ફી આપે છે? પહેલા એ વસ્તુ. એટલે ફ્રી એજ્યુકેશન મને ખબર નથી પડતી કે હવે આનાથી આગળ શું ફ્રી કરશે. એટલે બોલી દેવાનું કે અમે ફ્રી એજ્યુકેશન આપીશું, પણ સરકારી શાળાઓમાં ફ્રી એજ્યુકેશન જ છે અને 85 થી 90% સ્ટુડન્ટો સરકારી શાળાઓમાં જ છે. ઉચ્ચ શિક્ષણની વાત કરે છે, હાયર એજ્યુકેશન. બીજી વસ્તુ છે કે જે તમે એજ્યુકેશન સિસ્ટમની ઘણી વખત આ લોકો કહે છે કે ડોક્ટર્સને અમે આ બનાવીશું. આ લોકોને ખબર હોય છે કે મેડિકલમાં અમુક સીટે એસિસ્ટન્ટ પ્રોફેસર ને આખી કેલ્ક્યુલેશન હોય છે, એ પ્રમાણે મેડિકલની સીટો વધતી હોય છે. તો આટલા લાંબા સમય સુધી કોંગ્રેસને એક છત્તું જે શાસન કરવા આપણા દેશમાં મળ્યું છે, ત્યારે એમણે એ ફોર્મ્યુલા કેમ નથી? કારણ કે આ તો પ્રેક્ટિકલ છે, હું ફિલ્ડમાંથી આવું છું કે તમારી પાસે આટલા સ્ટુડન્ટ હોય ત્યારે તમને આસિસ્ટન્ટ પ્રોફેસર મળે, પછી એ પ્રમાણે સ્ટુડન્ટનો રેશિયો વધે છે. તો એના ઉપર પણ મોદી સરકારે આખું કામ કરેલું છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે આખી નવી કરી કે જેના ઉપર આપણે ફોકસ કર્યું છે કે દરેક બાળકને એક લેવલ સુધી ખબર પડી જાય કે આગળ જઈને એને શું બનવું છે, અને સ્કિલ એજ્યુકેશન ઉપર આપણે કામ કરવાનું શરૂ કર્યું છે. અને એ શિક્ષા નીતિ છે એ વર્ષ 2024 સુધી મોરલેસ એનું આખું જે છે સ્થાપિત થઈ જાય એના ઉપર કામ કરવામાં આવ્યું છે. વાયદા વચન તમે કરી દો, એ વાયદા વચન તો પહેલેથી આ દેશમાં જયારે 1947 થી પોલિસીસ બનતી રહી છે, પણ જેમ કીધું છે ને કે મોદી સરકારમાં ને અન્ય સરકારમાં શું ફરક હતો, તો સ્વર્ગીય અરુણ જેટલીજી એ જ કીધું છે કે પોલિસી પેરાલિસિસના યુગમાંથી અમે બહાર લાયા છે. આ જ યોજનાઓનો ધરાતલની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરાયો છે. મને ગર્વ છે કે મારા પૂર્વ પ્રધાનમંત્રી જે છે મનમોહન સિંહ જે અર્થશાસ્ત્રી હતા, અને આઈ રિસ્પેક્ટ ધેમ કે કારણ મારા બી પ્રધાનમંત્રી છે, એ કોંગ્રેસમાંથી આવતા એટલે મારા પ્રધાનમંત્રી છે એવું નથી કહેતી. પરંતુ વર્ષ 2014 ની અંદર શું બેંકો એક્સ્ટ્રા ખોલવામાં આવી? શું બેંકના મેનેજરો એક્સ્ટ્રા હાયર કરવામાં આવ્યા? શું બેંકના કર્મચારીઓ એક્સ્ટ્રા હાયર કરવામાં આવ્યા? જનધન અકાઉન્ટ એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ જ માનવ સંસાધન જે બેંકનું હતું એની સાથે જનધન અકાઉન્ટ ખોલવામાં આવ્યા, તાકી જે વેલફેરના પૈસા છે જે મનમોહન સરકારમાં બી મળતા હતા, જે રાજીવ ગાંધીજી સ્વર્ગીય પ્રધાનમંત્રી હતા ત્યારે પણ મળતા હતા, ઇન્દિરાજી હતા ત્યારે પણ મળતા હતા, પણ સ્વર્ગીય રાજીવ ગાંધીજી કહ્યું કે 1 રૂપિયા ભેજતા હું કરપ્શન હો જાતા है, અને ત્યાં સુધી 20 પૈસા પહોંચે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો મનમોહન ગવર્મેન્ટ વખતે બી જ હતું. મોદીજીએ એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જનધન જયારે અકાઉન્ટ ખોલાયા ત્યારે કોંગ્રેસે હાસ્યાસ્પદ બધા વિપક્ષે કે ભાઈ આ કેમ અકાઉન્ટ ખોલવામાં આવે છે, આમાં શું થશે? એ જ જે બેનિફિટ્સ હતા એ જ લોકોના સુધી જે નીચે બિલો પોવર્ટી લાઇન સુધી, અંત્યોદય સુધી જવા એમના અકાઉન્ટ્સમાં ગયા અને 7.5 કરોડ લોકોનું જીવન સ્તર સુધ્યું અને મેઇન સ્ટ્રીમમાં આવ્યા. તો આપણે ગમે તેટલી મોટી, કારણ કે આપણી પાસે 1 જ મિનિટ છે શોર્ટમાં, હિમાંશુભાઈ પૂરું કરતા પહેલા આપને એક જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન મળી છે એમાં ખાલી હા કે નામાં કહેજો, આપણી પાસે 1 જ મિનિટ છે. એવું સાંભળ્યું કે હમણાં એક્સટેન્ડેડ અથવા ઇલીગલ બાંધકામોને લીગલાઇઝ કરવા માટે ઇમ્પેક્ટ ફી તાત્કાલિક ભરવા માટેનો ડિરેક્ટિવ્સ આવ્યો છે, અને જેને અગાઉ ટ્રાય કર્યો તો છેલ્લા 2 મહિનાથી એનું સર્વર ડાઉન હતું, અચાનક ખુલી ગયું છે. તો આમાંથી એક એવી છાપ પણ પડી રહી છે કે જે પોલિટિશિયન ચૂંટણી લડી રહ્યા છે એમાં આમાં જેનું બાકી હશે એનું ક્લિયર કરાવવા માટે અત્યારે તાત્કાલિક ખોલવામાં આવ્યું છે અને સર્વર પણ ખુલી ગયું છે. તો ચલો, જેને 2 મહિનાથી બંધ હતું, નતું મળ્યું, એની ડેડલાઇન 2 મહિના એક્સટેન્ડ કરવી જોઈએ કે નહીં?
એટલે પોઈન્ટ ઈ નથી, ખાલી ઇમ્પેક્ટ ફી નો નથી. આઈડિયલી પરિસ્થિતિ ક્યાંક એવી છે, તમે અત્યારે બહાર નીકળો તો ઓબ્વિયસલી ચેકિંગ પોલીસ નું હોય છે, વાહનો ચેક કરતા હોય છે, કાર ચેક કરતા હોય છે મોટા ભાગે. હું તો બાઇકર છું એટલે હું જનરલી ઓબ્ઝર્વ કરતો હોઉં છું આ બધું. એકદમ શોર્ટમાં હિમાંશુ ભૈયા, હા, સતત જેને કહી શકો કે કદાચ રેવન્યુ કેપ જરૂરી છે અત્યારે સ્ટેટ ચેક એક્સ ચેક કરતા, તો એ પરિસ્થિતિમાં પીયુસી અને ડ્રાઇવિંગ લાયસન્સ આ બધી વસ્તુની ડ્રાઈવ પણ એટલી જ એગ્રેસિવલી ચાલી રહી છે. એટલે ઇમ્પેક્ટ ફી નો મુદ્દો તો ડેફિનેટલી છે, પણ સાથે સાથે આ છે એટલે ક્યાંક એક્સચેકરમાં રેવન્યુની સમસ્યાઓ હશે આ બધી પરિસ્થિતિમાં. ચોક્કસ. તો એ શક્યતા છે આઈ થિંક. હિમાંશુભાઈ, એ વિશે નેક્સ્ટ એપિસોડ આપણે કરીશું ને પીયુસી નું તમે નામનો ઉલ્લેખ કર્યો એ વાગે એવું છે, કારણ કે બહુ હમણાં જ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી પણ ડિરેક્ટિવ આવ્યો છે કે પીયુસી નહીં હોય અને તમારું યુરો 4 નું મોડેલ હશે તો ઇન્સ્યોરન્સ. શું લોજિક છે, શું કનેક્શન છે? કોઈ કનેક્શન જ નથી. ધીસ ઇઝ ટુ વોશ ધ હેન્ડ્સ ઓફ ધ રિસ્પોન્સિબિલિટી. એટલે તમારે પૈસા ભરતા રહેવાના. હા, બસ એક્ઝેક્ટલી. કનેક્શન શું છે આનું? પીયુસી ને એને કઈ વિલ ટોક લેટર. દર્શક મિત્રો, આવા જ મુદ્દાને લઈને ફરીથી આવતા રવિવારે મળીશું. તમામ મહાનુભાવોનો ખૂબ